તો ઉનાળાની શરૂઆત થઈ અને તુરંત જ પાણીનો કકળાટ પણ શરૂ થઈ ગયો અને તેમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને તાલુકા તેમજ કચ્છના કેટલાક તાલુકામાં પાણીનો કકળાટ શરૂ થયો છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ એવા છેવાડાના વઢવાણ મૂળચંદ રોડ પર આવેલ ચામુંડાપરા સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત પીવાનું પાણી આપવામાં નહીં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને ઉનાળાની શરૂઆતમાં જ મહિલાઓને પાણી માટે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે હવે મનપાના સત્તાધીશો આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે તે જોવું રહ્યું। 50 વર્ષથી ના રહી છે તો પાણીની તકલીફ છે બહુ। નર આપ્યા પણ નરમાં પાણી નથી આવતું। આપ્યા છતાં નરમાં પાણી નથી આવતું। અમે અમારે કેટલી તકલીફ, નાના નાના છોકરા પાણીની અમે આમ બાર છેક ભરવા જઈએ છીએ તો પાણી અહીં પહોંચતું નથી। બરોબર, અવારનવાર અહીંયા જઈએ છીએ અમે બધે તો કોઈ જવાબ નથી દેતા અમને। 50 વર્ષથી રહી છે, અમારે પાણીની પ્રોબ્લેમ છે, બધે જાય છે પણ અમારું કોઈ સાંભળતું નથી। પાણીના ટેન્કર નથી આવતા અને શું કરવી અમે? પાણી અમારે કોઈ છે, અમારા 50 ઘર છે, એમાં કોઈ પાણી 4 વર્ષથી આવતું નથી તો અમે પાણી અમે રખાવા જઈએ છીએ તો ટાંકા આવતા નથી અને કલેક્ટરે જઈએ છીએ, મ્યુનિસિપાલિટીએ જઈએ છીએ, કોઈ અમને જવાબ દેતું નથી તો અમે પાણી વગર કરીશું। આ કેટલા વર્ષોથી અમારે પાણી, રોડની આ બધી સમસ્યા છે, ગટરની। છેલ્લા 10 વર્ષથી તો અમે આ ધક્કા ખાવી છીએ, અમારું કોઈ સાંભળતું નથી। ઉનાળામાં અત્યારે પાણીની જેટલી તકલીફ હોય, રોડ તો અમારે વર્ષોથી આ લોકો કોઈ આપતા નથી। ચારે કોઈ બિલ્ડરોએ બધું દબાવણ કરી દીધું। અહીંયા રેલવે છે તો અમારે જવું ક્યાં રસ્તે? પાણી આવતું જ નથી નળની અંદર ક્યાંય। કેટલા પરિવારો રહે આ વિસ્તારમાં? આમાં 500 થી 1000 વસ્તી હશે। પાણી નથી મળતું તો પાણી નથી મળતું, માણસો આડું અવરું લાવીને ટેન્કર થોડા નાખે ને આવું કરે ને અમુક વખતે બધા બૈરા અહીંયા જાય ને આ લોકો મોકલે ને એવું બધું કરે।